હું ભારતીબેન સુરેશભાઈ મિસ્ત્રી ગાંધીનગર રહું છું. છેલ્લા 3 વર્ષથી પગના સાંધાના દુખાવાના લીધે હેરાન થતી હતી. ચાલી નહોતી શકતી, બેસી નહોતી શકતી અને ખૂબ જ તકલીફ થતી હતી મને. પણ પછી ઓપરેશન કરાયા પછી 20 જ દિવસની અંદર હું પલાઠી વાળીને બેસી શકું છું, રસોઈ બનાવી શકું છું, બધું જ કામ જાતે કરતી થઈ ગઈ છું. એટલે અત્યારે હું કહું છું નવી જિંદગી જ કહીએ ને તો પામી છું. એના માટે હું ખાસ તો યશ સાહેબ, હરિઓમ સાહેબ અને આખી હોસ્પિટલના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેમણે મને નવી જિંદગી આપી છે. અમારા વાઈફના ઓપરેશન પછી ખરેખર આમ જેને કહેવાય ને એક ઘણા સમયથી જે આ પીડાતા હતા ઢીંચણના દુખાવાના, ખૂબ જ રાહત થઈ ગઈ છે. હોસ્પિટલમાં જે સહકાર મળ્યો સ્ટાફનો, સાહેબનો, આ તે એમાંથી જ આમ કહીએ ને આમ આપણને એક નવી પેલી જિંદગી મળી હોય એવું લાગે છે. ખરેખર ઘણી વખત એવું લાગે કે જે ઈશ્વરે જે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે એમાં માતા એક તો, શિક્ષક અને ત્રીજા ડૉક્ટર, બરાબર છે, એને એનાથી જે આ સંચાલન થઈ રહ્યું છે એમાં ખરેખર આપણી શ્રદ્ધા આમ ખૂટેવી જ નથી એમ. અને ડૉક્ટરોમાં જે ખરેખર આપણને જે એમનો જે આમ સહાનુભૂતિ, સહકાર અને જે એમની જે પેલી જે છે આવડત ગુને એની ઉપર ખૂબ જ આપણે ગર્વ લઈ શકીએ એમ છે. હોસ્પિટલનો અન્ય સ્ટાફ પણ ખૂબ જ ધાર્યા કરતાં વધારે આમ આપણને સહકારથી એ કરે, જેનાથી જ આપણું આ દર્દ અડધું ઓછું થઈ જાય છે એમ. અને ખરેખર આપણે બીજા અનેકને આપણે આ સંદર્ભ આપી શકીએ હોસ્પિટલનો ઓપરેશન કરાવવા માટે કે ભાઈ અહીંયા જવાય આપણે આ હોસ્પિટલમાં જ, એટલું આપણે એક આમ કહીએ ને એક બધા વિશ્વાસથી આપણે એ કહી શકીએ, બીજાને પણ અહીંયા એ કરી શકીએ. અને આ સિવાય બી અન્ય કંઈ બી થયું હોય તો અહીંયા એટલી બધી સ્પેશિયાલિટી છે કે જેનું આપણે આમ કહીએ ને આમ વર્ણન કરવું પણ પેલું છે આમ. એટલે ખરેખર તો અહીંયા એક આમ મંદિર સમાન કહીએ ને, ભગવાનનું મંદિર જ ગણી લો એમ, એ રીતનું છે વાતાવરણ બધી રીતે આમ. અને ખૂબ જ સંતોષ અને આમ આપણે આ પેલાનાથી અહીંયાથી આપણે એ થઈ શકીએ છીએ. એ માટે આપણે ખૂબ ખૂબ આમ ઉપકારી છે, આભારી છે આ સંસ્થાના. અને સંસ્થાનો સદાય એમ કે ઉત્તરોત્તર પ્રગતિ થાય, વૃદ્ધિ થાય અને લોકોને આ સેવાનો લાભ મળે એવું અમે ઈચ્છીએ છીએ. SGVP હોલિસ્ટિક હોસ્પિટલ.